शायर तेण समय नवनाथ ने नर मुकट नारिये हाथ पसारिये तेम हरि रवराय रवेची जग प्रवेची पकड़ वेची ईश्वरी जाओ સપાકરા એકાદ મારે પ્રસંગ કેવો છે હમણાં સોમનાથની યાદી થઈ સાહેબ દાદા સોમેશ્વરને દાદા સોમનાથની આપણી આસ્થા ઉપર આપણા સભ્યતા ઉપર આપણા ધર્મ ઉપર જ્યારે જ્યારે આક્રમણો થયા છે ત્યારે આ દેશના યોદ્ધાઓ અડીખમ કાયમના માટે ઉભા રહ્યા છે. હું તો મારા પ્રોગ્રામમાં વર્ષોથી કહેતો આવું છું, આપ બધા જાણો છો કે આજે સોમનાથની ધજા ફરકતી હોય તો ભલે દ્વારકાની હોય તો ભલે નળેશ્વરીની હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનના મંદિરની હોય કે કોઈ જૈન મંદિરની ધજા ફડાકા મારતી હોય, અંબાજીની હોય, પાવાગઢની હોય, કોઈ પણ ધજા ફડાકા મારતી હોય ને એની પાછળ મારા દેશના સૂર્યરોએ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે. ત્યારે આ ધજા ફડાકા મારે છે, એમને નથી થતું. નકરી નહીં પણ 1000 વર્ષ સુધી જ્યારે જ્યારે આવ્યું ત્યારે તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન બંધ જરા કંદ નાખે મરોડ એ અડીખમ ભાર્યા છે. અને અહીં બહેનો પણ ઘણા બેઠા છે. હું તો કાયમ કહું છું માવડીઓને કે તમે રોલ મોડેલ માનો ને તો નારી શક્તિ અનેક થઈ છે ભારત વર્ષમાં, એને માનજો. અને એવડા બલિદાન કોક દીક સિત્તોડના શાકાને વાંસો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આ ગાયુ માતાજી માટે આપણે આજે પૈસા જ દેવા પડે છે ને આપે છે, એને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. પણ જેથી લોહી રેડવાનો વખત હતો 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી ઓઢીને એમ કહેતી હતી, માં ઘડીક ઊભા રહી જાઓ, દાદી ઘડીક ઊભા રહી જાઓ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ એ ધરતી છે. એવા બલિદાનો એટલે સોમનાથના 1026 થી લઈ અને 2026 સુધીની આ એ વિધ્વંસથી લઈ અને ભવ્યતા સુધીની આપણી આ અદ્ભુત યાત્રા. અને એમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી જ્યારે આજ આવી અને ત્યાં રોકાણા છે અને અદ્ભુત ઉત્સવ ત્યાં ઓમકારના 72 કલાકના 3000 થી વધારે ઋષિકુમારો ભૂદેવો એ 72 કલાક સતત ઓમકારના નાદમાં અમે ઘડીક બેઠા હતા, 10 મિનિટ બેઠા હતા એમ લાગે કે અહીંથી ઊભું નથી થવું, એક નાદમાં આપણે ખોવાઈ જશું. સનાતનની તાકાત જોજો. ઓમ સતત 72 કલાક સુધી 3000 થી વધારે ભૂદેવો છે નાદ કરે છે. એવો દાદા સોમેશ્વરનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો અહીંયા પણ આપણે હારેશ્વરમાં જેટલા અહીંયા બેઠા છે, મારો જ્યાં સુધી અવાજ જાય ત્યાં સુધી 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ 30 સેકન્ડ અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાઓ અને 2 હાથ ઊંચા કરીને મારી હારે બધાને તાલ આપવાનો છે. એટલે આપણે ઉત્સવમાં હાજરી થઈ જાય મહાદેવ ભોળિયા નાથની. એટલે તાલ વાગે એટલે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપજો બધા માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાએ. કેવી રીતે ભલે ઠંડી થોડી વાર ઉડાડી દો. હા, પાછળ વાળા ઠેઠ સુધી જય હો. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે દેવલમ વ્યલંબિતમ ભૂતંગ તુંગ માલિકમ જય હો. ટમ નિનાદવમ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. જટાગટાહ સંભ્રમમ પ્રમમ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત લલાટ પટ પાવ જય કિશોર ચંદ્રશેખર તતે પ્રતીક્ષણા મમા ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ રાજપુરા દિગંત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મેં તુ અસુની વસ્તુની વિનોદ મેં તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, થેન્ક યુ.
ધર્મ બદલાવતા ને ત્રિયા પડંતા તાવ આ ત્રણે ટાણા મરણ રા એ આમાં કોણ રંગ ને કોણ રા ત્રણે ટાણા મરણ રા એ આમાં કોણ રંગ ને કોણ રા ગોળ રૂપે આપે છે, લખાવીને આપે છે. એ જ રીતે કબીર એપ્રલ્સ અમદાવાદ, કબીર એપ્રલ્સ અમદાવાદ એ અહીંયા અને હસ્તે પ્રકાશભાઈ અમદાવાદ એ કાયમના માટે 2 ગાય દત્તક લે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભગવતી ભેળિયાવાળી અને ખૂબ આપે, જે આપતા હોય ને આપે. અને મને થોડું બોલિવૂડથી ભાઈ આવ્યા હતા એટલે મને કાયમ હું કહું છું, પણ એમાં રેપર અત્યારે રેપર સોંગનું બહુ હાલે છે. બધા આમ બહાટી બોલે એવા. એટલે આપનું રેપર જે છે કાયમના માટે રાણાજી, આપણું જે રેપર છે એ અદ્ભુત છે. જેથી ભારત વર્ષના ગાય માતાજી ઉપર કોઈ આક્રમણ કરવા માટે આવ્યું અને વિધર્મીઓએ વધારે ઘા ગાય ઉપર કર્યો છે સનાતનને ખતમ કરવા માટે. અને એ વખતે આ દેશના શૂરવીરો ઊભા થાય એને રેપરમાં ગાવું હોય તો ગાઢા હુકળે હટીલા જોત ભેરાડી ની સામે ગાજે ડાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીચ ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા ભેડા પછી નાથ ઘોડા ઉપાડે. આ દેવજીભાઈ ગાઢા હુકળે હટીલા જોત ભેરાડી ની સામે ગાજે ડાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીચ ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા ભેડા પછી નાથ ઘોડા ઉપાડે નથી મહીપાટ ભૂમિ કાઢે હેમરા હે કાટ મળે હસ માના પપે રાટ ધૂંધળાય રાટ ધૂંધળાય બાપો બાપો. ફરમાઈશ આવી છે, સપાખરા હાલે છે એટલા માટે દાદાવીર વસરાજ માટે અમારા ગીગા બાપુ કુંસાલા સપાખરું લખે છે એના લગ્નનું અને યુદ્ધનું. લારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રાણ વાને લાડો રાણો હસબારા થાય ચોખારા રાજન ગને ચોક તારા નંદ તારા એમ છડી વાળા હાલા નગારા કપાળો ભૂરા હુકડા નરદ ગને રાજન બતાણા તોળા ગીતડા તોળા રાજન લારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રાણ વાને લાડો રાણો હસબારા થાય ચોખારા રાજન ગને ચોક તારા નંદ તારા એમ છડી વાળા હાલે નગારા કપાળો ભૂરા હુકડા નંદ અને રાજન બતાણા તોળા ગીતડા તોળા રાજન. ગાયો માતાજી માટે આ બધાએ બલિદાન આપ્યા. વર્ણવા પરમાર હોય તો એ ભલે, અને ધરતી માટે, હિન્દીની ઇજ્જત માટે અને રાષ્ટ્ર માટે જેના મસ્તક કપાઈ ગયા પછી, જેના યુદ્ધના મેદાનમાંથી હાથ છે એ કપાઈ ગયા પછી 5-5 આંગળીએ જેને દીવડા થાય એવા લખા પીર જેવા દેશની ધરતીમાં કેવા સુરવીરો લડ્યા છે. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હઈ પેન પલંટો પાઈ કટાંત કર લર્યો કર હું સબ સેન સમંટો કર કટાંત સિર લર્યો સિર હું તાન તાન હુઈ તૂટ્યો સિર તુટાંત ધર લર્યો. આ વીરોની ભૂમિ છે એટલા માટે એક ખાલી છપાઈનો તમને અર્થ કરી દઉં. ચારણી સાહિત્યનું છપાઈ સાંભળજો. કેવા યુદ્ધના મેદાનમાં લડ્યા છે માવડીઓ માટે. હાઈ કટાંત યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડો લઈને અને ઘોડો કપાઈ જાય. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નાહી ભાગા ભૂગા નાખી ગાજ ગંધ ચોપના નેણાકા તરી ભાગા હાથ ગાઈ થાતો નીચા રાગા પ્રભે રાજા ખારા ખપે રાજ ધુમા 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 ધમા 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 ધમા.
नाग तारा काब कवि धागा धागा बारी बागा आगा दावे नाही बागा भूगा नाही याद तने धोपका गणा गतारी बागा हाथ गायता तो रीजा रागा प्रमे नारा हारा का पेराज रुमा दुमा 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 ई घोड़ो कपाई जाए हाय कटांत भाई फम अन घोड़ा माथी सलांग मारीने हेठो आवे अन योद्धाओ एवा तृण जेम लंगरा बंद नाखे तरोड़ गन मध जरा कंद नाखे मरोड़ एक कोणीनी मत्रक मारीने हाथीना कुंभाथળ ભાંગી નાખે અને લોઢાની હાકણો તણખલાની જેમ તોડી નાખે એવા વીર પુરુષોને આ ધરતીએ જન્મ આપ્યા છે હાવ ડગુ ડગુ નહીં માંડ માંડ માવો મોઢામાં ભરાવે કોથમેરીની પૂળી બાંધ્યું એવું ઇન્સર્ટ માર્યું હોય અને પછી વાતો કરે મારે દેશ માટે કંઈક કરવું છે શાકભાજી લઈને ઘેરે વયો જ આવે બીજું ન થાય કાંઈ ઈ વાત નથી નાદ થાય અમીરજી ગોહિલે સોમનાથના પટાંગણમાં જઈ નાદ કર્યો હર હર મહાદેવ હર કેતાની હારે તુર્કોના હાથમાંથી તલવારો પડી જાય આને રાજપૂત કહેવાય ભલા માણસ આને સુરવીરો કહેવાય મને લાગે હું તો મારે આજ થોડી વાર એને લઈ આવો છે આ વાતમાં પણ સાંભળજો હાય કટાંત ભાઈ ભાવ ઘોડો કપાઈ જાય ધરતી માથે આવી યુદ્ધ કરવા હાય કટાંત ભાઈ ભોમ ભોમ ભાઈ પેન પલેટો એટલે પગ કપાઈ ગયો તો એક પગે કૂદકા મારીને હાથેથી લડે છે યુદ્ધના મેદાનમાં ત્યારે લખાજીને આજ પણ ગવા પડે ગીતડા હાય કટાંત ભાઈ ભોમ ભોમ હાય પેન પલેટો પાઈ કટાંત કર લેરો પગ એક કપાઈ ગયો બે હાથેથી લડતો તો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો શરાબ તરવારના ઝાટકાથી હાથ કપાઈ ગયો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો હાથ બે કપાઈ ગયા ને તો હળિયું કાઢી કાઢી ધડ ધડ માથા ભટકાડી ભટકાડીને ફોદા કાઢી નાખતા હતા યુદ્ધના મેદાનમાં આને લખાજી કહેવાય સિર લેરો સિર ઉતાનતાન હોય તૂટો અને માથાના જ્યારે વિસ્ફોટ થઈ ગયા ત્યારે ધડ લેરો એનું ધડ છે આમાં ભટકાઈ ભટકાઈને મારી નાખતું હતું ધર લેરો સિર હું તન હોય તૂટ્યો સિર તૂટાંત ધર લેરો ધર હું સન્મુખ કોઈ ફટ્યો હવે સાંભળજો ધર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગે લરન કવિ કે રૂવાડે રૂવાડું લડતું હતું હાસો હાસ રૂવાડું ન લડે પણ એનું વીરરસનું વાતાવરણ એવું થઈ ગયું હોય ને તે જિંદગીમાં કોઈ દી હાથમાં હથિયાર ન લીધો હોય ને એવા હોત લડવા માંડે આને રૂવાડે રૂવાડું લડ્યું કહેવાય ભલા માણસ આ વાત છે ગાડા હુગળે હટીલા જોત ભેરાડીને જાન ગાજે નાક દંડી દૂધ વે નકુટી ઘટા નીચ ગાડા નકુટી ઘડા પે જતી ઉબાળે જગોળ ઘડા ઘડા પછી નામ બોલા आज जाग जाए गे राम मेरे वीरपुर के वासी जला राम आएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी जला के दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ये जन्मों के सारे बाप जाएंगे राम भावेगा आई एम वी आ मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे રેપર આવશે પાછું જોજો સોમનાથ માટે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતાળનાથ કંખરે નખતે ભાગડાળિયા મારા કાઈ બંખર ગાજા ચંકર કા તે અમરુ શંકર 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 મહાદેવ શંકર તે કૈલાશ પર મે હર મોત હરી પશુપાલન प्रजालन नाच करे कहरी गंगधार भेजार भुजंगाई भारंग डाराई व्रत बजय गढ़ताल पार मुटे मड़का कट सागर तीन प्रमाण ग्रजे हद भार पदाई हिमाचल हालत हालत डर हजार हरे पर में हर मौत हरी पशुपालन का प्रजालन नाच करे
मेरा छोटा सा ये काम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम। मैं तो राम संग जपता तेरा ये सदा नाम। ડોનેશન આવે છે શિવ બિલ્ડિંગ મટીરિયલ, ખાસ કરીને 3000 ખંડા એની કિંમત થાય છે 8000, એ હસ્તે ભગવાનભાઈ તથા કલ્યાણ ખેડૂત અગ્રણી, ભગવાનભાઈ તથા કલ્યાણભાઈ ખેડૂત અગ્રણી ખીમાણા દિયોદર હાઈવે એમના તરફથી આવે છે. અને ખાસ કરીને 1000 કિલો ગોળ મનીષભાઈ ખજૂરવાળા રાજકોટ તરફથી ભારેશ્વર ગૌશાળામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવવા જોઈએ. અને અહીંયા દ્વારકાવાળાની કૃપા, ભગવાન કૃષ્ણ ગાયું માતાજી માટે એક અવતાર લઈ ગયો આખો. આપણને કેટલું ગાયુંને મહત્વ આપ્યું છે. આજે હું તો એમ કહું છું કે ગાયું માતાજીઓને ક્યાંય ન રખડવા દેવી હોય તો આપણે જ બધાએ નક્કી કરવું પડશે. જેને જેટલું થાય એટલું, જેનાથી થઈ શકે વ્યવસ્થા એટલે આપણે બધાય ગાયું રાખતા થાય તો જ થાય. અમે હવે તો ઘરે ઘરે કેન્સર આવી ગયા છે. મને એમ લાગે છે કે આ બીજું બધું આ કોથળીઓ વાળું દૂધ ને સાહેબ દહીં ખાય. હમણાં ન નીકળ્યું એક બહુ મોટી કંપનીને ઓલા દહીંમાંથી ગટરમાં હોય બેક્ટેરિયા નીકળ્યા. બોલો એ ગટરમાંથી દહીંમાં કેમ પૂગ્યા છે? આ હકીકત કહું છું. એટલે એ ન થાય. નકર આપણે 5-10 વર્ષ પછી કોકને ઘરે, મને એમ લાગે 10-15 વર્ષ પછી, વધારે નહીં, આ તો વધારે તોય વર્ષ કહેવાય જાય છે મને. એ ના પછી આપણે કોકને ઘેરે જાવ ને 7 કે 8 માણસનું કુટુંબ હશે ને પરિવાર, એટલે આપણે પૂછશું કેમ છે બધાને, તો કે બસ કેટલા ઘરમાં તમારે પરિવારમાં, તો કે અમે 7-8 જણા છીએ. સરસ, કેટલાને કેન્સર છે? તો કે 5 ને છે. તો કે માતાજીની દયા કહેવાય, 3 ને નથી. આવું થવાનું છે જો આમને ઉપાડા લીધા ને તો. એટલે ગાયું માતાજી માટે આપણે ગામડાવાળા હજી બધા ભાગ્યશાળી છે. બાકી તો બધું પૈસા જીવનમાં જરૂરી બહુ છે, પણ એટલા બધા ઊંચા વૈયા ગયા છે ને તો સીધા ઊંચા વૈયા જાય. બોલો, એ તો કુદરતના હાથમાં, કોણ કેટલી ઉંમરે જાય એવી વાત નથી. પણ કહેવાનો અર્થ મારો એટલો છે કે દ્વારકા વાળો એના માટે આખો અવતાર લઈ ગયો છે. એટલા માટે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરી સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો યહંકાર કૂડો હે કોરંબ અબ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી ગોપા. નાગ સુર નરભા તે વખતે ઘેલું કાન તગાડ્યા ઘણે
લોકના દાન ભૂલી ગયા નાગ સુર નરપાન છૂટી ગયું ધૂર ગતિનું ધ્યાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકળિયામાં રાસ રમે ભગવાન યમુના કાંઠે રાસ રમે ભગવાન ગોકળિયામાં રાસ રમે. ઘણા બધા કલાકારો અહીંયા આવ્યા છે, બધા એમની રીતે અદ્ભુત કલા લઈને આવ્યા છે, બધાનો લાભ લેવો છે. મારે એક પ્રસંગ કેવો છે, પણ એની પહેલા બલિદાન કોને કહેવાય, પણ એની પહેલા આ દ્વારકાવાળાના ગીતને થોડુંક આપણે વાગોળી લઈએ એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો બાપો ખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર. ને જો ઠાકર નો જ્યાં ગાભે લે રાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હોનલ 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 ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ડોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. વનરાયમાં ઝીણા મોર બોલે આજ ભારેશ્વર ધામમાં. લીલીના ઘેરમાં લીલી વનરાય
સોમેશ્વર ધામમાં હળવે આવો માડી ધીમે ધીમે આવો હળવે આવો માડી ધીમે ધીમે આવો એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન કાનુડા કાંકરીને માર મારો જીવ જાવે કાંકરીની માર મારો જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે જય હો ખમા ખમા ખોડિયાર માં જોગ બાયા જય વરાણા વાળી ખમા ખમા ખોડિયાર માં જોગ બાયા તારા સોરૂ ને માડી તારી સે સાયા તારા સોરૂ ને માડી તારી સે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ બાયા અને બે કડી એક અદ્ભુત ગીત મને બે ફરમાઈશ આવી છે નાગભાઈ માની એટલા માટે કે સિરે સે લોબડી અન ચારણ શું હાયર મસીયા હોત અન કેતો ગરવો એ આખો ગળો આપને ઉડળમાં લઈને હું તો મેરગર ઢંઢેળું માંડળી કે સિરે સે લોબડી અન ચારણ શું ગઢજું ડાણાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી આરણ શું ગઢજું ડાણાની નાગબાઈ શું વારે વા બોલિયા આલિયાવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોડી આયો હોનબાઈ ને બોલાવતી આવો મારા શિરે સે લોબડી કારણ શું ગઢજું ડાણાની નાગબાઈ શું દેહો રતન કાકા હાંડ ઘૂઘરા વાગે છે મારે જાવું શેરણું જાધામ ઘૂઘરા વાગે છે હાકો રતન કાકા હાંડ ઘૂઘરા વાગે છે
જાતી આવો નળેશ્વરી ધામ જાતી આવો જરા નળેશ્વરી ધામ જાતી આવો મારી વરુણી માને બોલાવતી આવો મારા શિરે સે લોબડી આરણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું. અને એક નાનકડી વાત યાદ આવે છે. આ બધા જે તત્વ કામ કરે છે, હમણાં જલારામ બાપાને ભાઈ યાદ કરતા હતા, આ બધા યુવાનોથી રહેવાતું નહોતું. સાહેબ એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય ને, એ જ ભજન એ કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો રીએ નહીં જગતના ચોકમાં. જોગી જલિયાણ જેને પત્નીને કોઈ માગવા આવે તો એનું બાવડું ચાલી અને દેવાની ત્રેવડ હોય ને ત્યારે ભગવાનના માર્ગે હલાય, એમને નથી હલાતું. અને વીરબાઈ માને કીધું ને ત્યારે વીરબાઈ માં હાલતા થયા ને ત્યારે પગે લાગી જલારામ બાપાને કીધું હું જાઉં છું આટકોટ થી પરણીને આવી, આજથી સુધીમાં કાંઈ ભૂલ થઈ હોય તો ભગત મને માફ કરજો. અને છેલ્લે એટલું કીધું જોગી જલિયાને, એટલું કીધું ભગત હું ભારતની આરી નારી છું, સોરઠની ધરતીની દીકરી છું અને તમને વચન આપીને જાઉં છું કે બાવો બાવો હોય તોય ભલે અને ભગવાન હોય તોય ભલે, વીરપુરનો હિમાળો વટે એની પેલા જોડી દંડીઓ મૂકીને ભાગવું પડે તો માંજે સોરઠની દીકરી બોલી છે. ભલા માણસ આ તાકાત છે, આ તત્વ છે અને એ વાતો આપણી છે. એટલે સારું સાંભળવું, હારા પાસે બેહવું, માવા હારે થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા, એના કરતા નકરા હારા. આપણી પરંપરા બહુ અદ્ભુત છે. હું તો માવડીઓને કહું, બેનું દીકરીઓને બે ગીતો હારા સંભળાવીજો. આપણી ભાષા બધું આપણું સાચવવા જેવું છે. આપણે વાતો ન કરી એટલું નહીં, બધું સાચવવું પડશે. આપણે સ્ટેટસમાં બધું ઇંગ્લિશમાં લખી ફલાણું ઢીકણું બધે જાવું ઇંગ્લિશ, કોઈ ભાષા ખરાબ નથી પણ આપણું સાચું હોય તો ને. અમારો લંડનમાં પ્રોગ્રામ હતો ને, વાત કીર્તિદાનભાઈ યાદ આવ્યું એટલે કહું તો, ત્યાં અમારો પ્રોગ્રામ હતો, એમાં કંઈક 12,000 માણસ હતું. પછી એના પછી એક ઇંગ્લિશ કોક બેન ગાવાવાળાનું નામ હું ભૂલી ગયો, એમાં 90,000 માણસ હતું. એટલે બધા વાત થતી હોય ત્યાં બધા અમે કે 90,000 માણસ થયું. મેં કીધું તમે એવું ન માનતા કે અમારે 12,000 હતું અમારા ગુજરાતીઓ આપણા પ્રોગ્રામમાં અમારા, અને ઓલામાં 90 છે એટલે આપણા ગુજરાતી કલાકારો જે બધા ગાય એના કરતાં એટલા ઘણું વધારે સારું ગાય છે, એવું ન માનતા. એની ભાષા છે ને આખા વર્લ્ડમાં ફેલાયેલી છે. જેની ભાષા દુનિયામાં ફેલાય ને એના ગીતોમાં માણસ વધારે ભેળા થાય ને થાય. આપણે આપણી ભાષા પકડી રાખો તો આપણે લાખો થાય. ગુજરાતમાં થાય છે કે નહીં? તો ભાષા જે પકડી રાખે દુનિયામાં, પોતાનો ઇતિહાસ, પોતાની ભાષા, પોતાનું ખમીર. આપણે અમુક સુધરેલા માણસ નથી, કૂતરો ખરીદવા જાય તો પૂછે કઈ બ્લોડ ને કયું જાત છે ને એમ. આપણને એ બધા નામ ન આવડે પણ એટલું બધું પૂછે એકચ્યુઅલી એ જ છે ને એમ. એ બધું એને ટેસ્ટ કરાવીને પછી કૂતરા લે લાખો રૂપિયાના. એમાં કે પોતાને પૂછી કોણ તો એકચ્યુઅલી એ અમે નથી માનતા. અરે તને કરડે કૂતરાથી આગો ગયો તો તું તારા બારોટજીને ગોય ચોપડા બોપડામાંથી સંભાળ, આ બધું રાખી લે ન કરે એમાંથી જાય. કાલ કૂતરા તને નહીં પાસે આવવા દે કે આને જાત નહીં, આને ખબર નથી. આ હકીકત વાત કરું છું. આપણી જે પરંપરા છે, આપણી ધરોહર છે, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. આજ સુધી વિજ્ઞાન બહુ જરૂરી. વિજ્ઞાનને વંદન છે કે આટલી સંખ્યામાં તમે બેઠા, ઠેઠ સુધી અવાજ પૂગે છે. વિજ્ઞાન કોઈ ખરાબ નથી પણ ચેલેન્જ છે વિજ્ઞાનને. કૈલાસ મંદિર એલોરાની ગુફાઓ છે, એમાં 16મી ગુફામાં કૈલાસ મંદિર છે. આખી દુનિયામાં નીચેથી પથ્થરો ચણાય પણ આ મંદિરનો ઉપરથી આખું ધામ ચણવામાં આવ્યું છે. એ કોતર કામ ને એ વખતે આજ તો લેઝર આવી ગયા ને ફલાણા ને ઢીકડા ને આજ બધા મશીન આવી ગયા, તોય તાકાત નથી કે એક પહાડને કાપીને એવી રીતે આજ મંદિર બનાવી શકે. ક્યાંક જરાક અડી જાય, કાંકરી ખરી જાય, આખો પહાડ ફેલ બીજો ગોતવો પડે. આ ભારતની પરંપરા છે. આજે દુનિયા એના ઉપર સંશોધન કરી રહી છે. અને બીજું તમને કહું, મારે ટૂંકમાં કેવું છે, બધા જ કલાકારોની આપણે મોજ લેવી. આ તો વાત આવી છે એટલા માટે મને આમ ઉમળકો આવ્યો. એટલા આપણે છે ને આપણી સનાતન યોગેશ્વરની પરંપરા છે. યોગેશ્વર એટલે કૃષ્ણ, યોગી એટલે શિવ, અને યોગીની આપણે માતાજીની દેશી ભાષામાં એમ કહી જય માં જોગણી, એટલે યોગીની એટલે મનને સ્થિર રાખવું, શરીરને તોડી નાખવું. એ આપણી પરંપરા છે. મનને સ્થિર રાખવું, શરીરને તોડી નાખવું. એટલે આપણે ત્યાં બહેનો દીકરીઓ ભરત ભરતા હતા. 12 વર્ષની દીકરી થાય ત્યાંથી 20 વર્ષની 18 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણન ભરતમાં એકાગ્રતા, જે સ્થિરતા મનની રહેતી હતી, એના વિચારો ક્યાંય જાતા નતા, એની પવિત્રતા એમ રહેતી હતી. એટલે મોતી પરોણન આપણે ત્યાં ભરત ને બધું હતું. બરોબર? એટલે આપણે મનને પકડી લેવું
અને શરીરને તોડી નાખવું એ પરંપરા હતી. અટાણે શું છે, શરીર સોફે આડું પીડ્યું હોય મન હડિયું કાઢતું હોય એમાં રોગે ઘેરાઈ ગયા છે. આપણે આપણી પાસે બેહી જ ન થકતા. અહીંયા તમે બધા બેઠા છો અટાણે મજા શું કામ આવે, તમે ડાયરામાં છો એટલે. ઘણા ડાયરામાં હોય પણ ન હોય. બોલો પછી કે કયું ગીત ગાયું તું, કઈ વાત કરી હતી, મને બહુ ખબર ન હોય, મન મજા ન આવી. તું હતો જ નહીં ત્યાં, કોકની ગલીઓમાં આટા મારતો હતો, તને ક્યાં મજા આવે. ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, રણની રેતી જેવા. દી આથમી જાય ને તોય ધગતા હોય. બોલો હવે તો આથમી ગયો, અંધારું થયો, હવે તો ઠરી જા તોય પગ ન મૂકવા દે. એની પાસે ન બેહવું એવાની. પણ ખેર મારે જે વાત કરવી છે કે આપણી પરંપરા કેવી છે, એમાં ચારણત્વની પરંપરાની માં વરુડી નળેશ્વરી અહીં બેઠી એટલે એક નાનકડી વાત કહી દઉં. આપણે આ ગીત આવ્યું છે એટલા માટે સાંભળજો. વાહ, તમને કહી દઉં, વીર ભામાસા જેને મહારાણા પ્રતાપને એવડું મોટું ધનના ભંડાર ખોલી દીધા અને કીધું કે તમારી જેટલી સેના છે એ બધી સેનાને 12 વર્ષ સુધી જેટલું ભોજન જોઈએ, જેટલી વ્યવસ્થા જોઈએ એ કરવા માટે તૈયાર છું. ભામાસાએ મહારાણા પ્રતાપને મદદ કરી. આપ બધાને ખબર છે ને, જરાક ઊંચો હાથ કરીને જેટલા ખબર હોય ઠેઠ સુધી મને કહો તો કેટલાને ખબર છે. મારા ખ્યાલથી 15% જ હાથ ઊંચા થયા ને એ પણ આપણી કઠણાઈ કહેવાય. કારણ કે એ બાજુ આપણે ડોકાવું જ નથી. બહુ આઝાદી મળી ગઈ ને, કેપેસિટી ઉપરાંત આઝાદી કોઈને મળી જાય ને એની સભ્યતાનો ના થઈ જાય, પછી બેફામ થઈ જાય. સમજ્યા તમે? કેપેસિટી ઉપરાંત આઝાદી મળી જાય ને એટલે માણસ સભ્યતા બીજી કઈ પછી પડી જ નહીં. એન્જોય તો ઓલો ભૂંડણોય કરે, માદનામ પડ્યો હોય ને આડે પેટાળ, એને પૂછજો છે કેમ, તો એ પડ્યો કે એન્જોય જા પૂછડું ઊંચું કરી. એની ક્યાં વાત છે. પણ સાંભળજો, મહારાણા પ્રતાપે પાઠ્યપુસ્તકમાં આવતું હતું પેલા, હવે આવતું મને ખબર નહીં. મહારાણા પ્રતાપને ભામાસાએ મદદ કરી. ભામાસાને કરોડો વંદન કરું, પણ મારે જે વાત કરવી સાંભળજો. એવી જ રીતે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ યવનોના ટોળા જેથી મેવાડને ઘેડવા ઉતર્યા. ટૂંકમાં સાંભળજો, આ ગીત ગાતા ગાતા કહું છું. અને ચિત્તોડગઢને જ્યારે કબજામાં લીધો ઈ રાણા લખનસિંહ, હા સાહેબ, કાશીના ઘાટમાંથી રાણા લક્ષ્મણસિંહજી એકવાર હાલ્યા જતા હતા, હારે કવિરાજ હતા. અને એમાં એક ગાય આડી ઉતરી માતાજી, એટલે ગાય કતરાતી ગઈ, આમ કતરા કાતર મારી. એટલે કવિરાજને કીધું લખનસિંહે, કવિરાજ गौ माँ को कह दो, गौ माँ को कह दो ऐसा क्यों करती है, मैं राजपूत हूँ, मारी हमें केम कतराई, मैं दुश्मन नहीं हूँ, माँ के लिए कुछ भी कर जान दे सकता हूँ, मेरे सामने ऐसा क्यों करती है कवराज. कविए कीधु के जाने दो, वो वैसे ही करती है ऐसा. इन्हें खबर न है पशु से, पशु नहीं है ये, माता है, माँ है, गाय है, मेरे सामने ऐसा क्यों करती है. एक बार, बे बार, त्रीजी बार कीधु पसी चारण बोलो, चारण मीठा बोल है, चारण बोले तोल, चारण सो चारण मिले वही घड़ी अनमोल. इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तरवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. ये चारण बोलो तो સાંભળી લ્યો લખનસિંહજી. મારે નહોતું કેવું પણ તમે ધરાર કેવરાવો છો તો આ કાશીના ઘાટની માથે અમુક દિવસોમાં એટલે આટલા સમય પછી ગાયુના માંસના આંધણ મુકાવાના છે. હે કે હા, કેમ તો કે 50,000 સેના આવે છે, 50,000 સેના બગદાલની ઓલી બાજુથી 50,000 સેના હશે. તીડના તીડ ઉતરશે અને ગાયું કપાઈને અહીંયા રંધાવાની છે. કોઈ બચાવી શકે એવું છે એટલે ગાય કાતર મારે છે, અને કાતર મારવા દો ને આપણે નીકળી જાય. અને ફેરો ડાલા મથો પાછો ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચુકે, નિરાધાર को देख दिए गाधार गाप बल गड़क बचन उच्चार, स्नेह में करे नहीं छल पर त्रिया संग भेटे नहीं, धरत ध्यान अवधूत को कभी समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को, जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको. एक अनाज नो कोळियो लई ले ने आखी जिंदगी याद राखे, पाछो एनो ऋण केदी दई दो. आने भारतनो युवान कहेवाय, आने क्षत्रिय कहेवाय, आने राजपूत कहेवाय. पार्टनर बनावीने गाळिया करीने जमावी ली એને નહીં. સાંભળજો. અને આમ પાછો ફેર્યો લક્ષ્મણસિંહજી. સાંભળજો. અને એટલું બધું કવરાજ, ગૌ માં કો કહ દો, આ ગાયુંનું છે એટલે આ નાનકડી વાત. ગૌ માં કો કહ દો मैं लखन वो अखन लखन. वो कितने वे आवे से दुश्मनी કેટલા છે, वो कितने वे के 50,000. के अखन कितनी हुई, आंखों કેટલી થાય 50,000 ની, तो के 1 लाख. तो मैं लखन वो अखन लखन निकेर भी को कीनोपन. હું જીવું તાહું દી
ઈ અહીંયા આવી જો એક ગાયને ખાલી હાથ અડાડી હગે, હાથ અડાડે અને 50,000 ની 1 લાખ આંખોની માથે મોજડીથી કચરી નો હાલો જાવ તો હું રાજપૂતની આ મારી પ્રતિજ્ઞા છે કાશીના ઘાટ ઉપર. અને એને માર્યા ભગાડ્યા, ગાયું નો કપાવવા દીધી. એના પછીની આ વાત છે. પછી યુદ્ધ થયું, બીજું યુદ્ધ થયું. એમાં કપાતા કપાતા એક જુવાન બચ્યો ખાલી. મહારાણાઓ જેનું આજ આપણે ગૌરવ લઈ શકીએ છીએ, એનો એક જુવાન બચ્યો, એનું નામ રાણા હમીરસિંહ. એમાંય બીમાર થયા, કોઢ નીકળ્યો અને ખબર પડી કે આખું મેવાડ અચકાઈ ગયું. ક્યાં જાવ? 50,000 ઘોડે સવારોને હારે લઈ અને મનમાં નક્કી કરી લીધું. ભેળા મિત્રો હતા ને એને નો કીધું કે હું મરવા જાઉં છું, પણ નક્કી કર્યું તું દ્વારકાધીશના, ગુજરાતમાં જઈ સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશના દર્શન કરી અને દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવી દેવી છે, જીવન પૂરું કરવું છે. પોતાના મનમાં ખાલી વિચાર હતો, કીધું નહીં. સાથીઓને એમ કીધું કે દ્વારકાની યાત્રાએ જવું છે. નીકળ્યા. સાંભળજો, રાજસ્થાનની ધરતી પૂરી થાય, સૌરાષ્ટ્રની ધરતી આવી અને ખોડ ગામ આવ્યા અને જગદંબા વરુડી આઈની ખબર પડી કે અહીંયા ચારણ આઈનો નેહડો છે માનો. એ વરુડી આઈની ખબર પડી એટલે ન્યા ગયા. આઈમાં મીઠડા લીધા, વારણા લીધા, ગાંગડા લીધા, પધારો 50 ઘોડે સવારો છે. અને પણ આમ દુખડા લેવા ગયા ને તો છેટો હટી ગયો. માં મને અડતા નહીં, મને રક્તપિત્તનો રોગ થયો છે. અરે બેટા, માતાજી નો થવા દે. કાંઈ 9 લાખ લોબડિયાળીઓના રખવાડા એવા રોગ બહુ કાંઈ હોય નહીં. તો થોડાક દી એવું કાંઈક ચામડામાં થયું એટલે લાગે. છોકરાઓ જાવ તો ઓલા પાંદડા તોડી આવો અને એનો ઉકાળો કરીને એનાથી એને કયો આમ નાઈ લે એટલે બધું સારું થઈ જાય. અને રોક્યા 1 દી 2 દી 5 દી જે પાંદડા કીધા હતા એ લઈ આવીને પાણીથી ગરમ કરીને એને આપાવે, એ નાઈ લે. 15 દીમાં કંચન જેવી કાયા થઈ ગઈ. અને પછી કીધું કે માં હું રાણો છું, હો, રાણો હમીરસિંહ. હવે સાંભળજો કે હા તો જાતો તો અને પછી જીવન પૂરું કરી દેવું. તો માં મેં મારા સાથી છે ને એને નથી કીધું, કોઈને આ ભેળા છે એને મેં નથી કીધું કે મારે જીવન ટૂંકાવી દેવું, પણ તમને કહું. અને ઊભી થઈ માં વરુડી, હો, હા સાઈ ઊભી નડે થઈ વરુડી અને એમ કીધું કે ચારણ જોગમાયાઓ બેઠી હોય ને મારા દીકરાને હાસી શ્રદ્ધા હોય અને એને દરિયામાં ડૂબકી લગાવવી પડે તો જોગમાયાઓ ગામત્રે ગયું હોય. ભલા માણસ ઊભો થા, હાજો તો કર્યો. હવે ભામાશાએ મહારાણા પ્રતાપને સહાય કરી, આખી દુનિયાને ખબર છે અને હોવી જ જોઈએ. ભામાશાને વંદન. પણ કીર્તિદાનભાઈ આઈ વરુડીએ શું કીધું સાંભળજો. રાણા હમીરસિંહને એને કીધું કે માં હું રાણો છું, પણ હવે શું કરું, જીવાય નહીં. કા તો કે આખું મેવાડ અંચકાઈ ગયું, ક્યાં જાઉં? મેવાડી સૂર્ય કહેવાય અમે. અને કીધું કે બધું થઈ જાય તું પાછો જાગ માં, ઘોડા નહીં, સેના નહીં, આ 50 જણા જઈ. વરુડિયાએ કીધું 500 ઘોડા, આટલા રૂપિયા, અને મારો દીકરો બારુજી તારી હારે આવે અને આખું મેવાડ તને પાછું ઘેરે કરાવે તો માનજે વરુડીએ કરાવ્યું છે. ભલા માણસ સાંભળજો, ખાલી કૃપા જ નહીં, પૈસા આપ્યા, ધન આપ્યું, 500 ઘોડા, 500 ઘોડે સવાર. અને પછી પાછા ગયા રાણા હમીર. એટલે હાલતા થયા વરુડિયાએ કીધું દ્વારકા નથી જાવું. તો કે માં હવે અઠે દ્વારકા, હવે ક્યાંય જવાનું ન હોય. અને પછી માલદેવ ચૌહાણની ચારણો યુદ્ધમાં આગળ લડ્યા. 500 ચારણો, 50 રાજપૂતો. આખી વાત બહુ જબરી ટૂંકમાં કહું છું. આ તો માતાજીની કડી આવી મને યાદ આવી. અને એક પછી એક મેવાડના, અરાવલીના, જીણાના ગામોથી લેતા માળવાના માલદેવ ચૌહાણને હરવીને એની દીકરી હારે લગ્ન કર્યા ચારણોએ રાણા હમીરને. અને ઈ રાણા હમીરને છેલ્લે થાતા ચિત્તોડ પણ ઘેરે કરાવ્યું. ચિત્તોડ જીતાવ્યા પછી એની ગાદીએ બેઠો ને રાણા હમીર. તેથી વરુડિયાઈને પાસે આવ્યો ને કીધું કે માં પધારો, એક મંદિર બનાવ્યું. આજ કોક ચિત્તોડના કિલ્લા ઉપર જાવ તો આ અન્નપૂર્ણેશ્વરી મંદિર છે, ઈ મંદિર બનાવ્યું. અને પ્રતિષ્ઠા વખતે વરુડિયાને બોલાવ્યા. ધરાર નહોતા આવતા તો આગ્રહ કરીને લઈ ગયા. માં ગયા, એના દીકરા બારુજી ગયા, ચારણો બધા ગયા. પ્રતિષ્ઠા થઈ. કીધું કે માં અન્નપૂર્ણેશ્વરી તે મને બચાવ્યો છે, આ તારું મંદિર છે માં, અને હવે તમે કયો એટલા ગામ આપો, અહીં રાજસ્થાનમાં રોકાઈ જાઓ. તેથી વરુડીએ કીધું કે અમારે તો અમારા નેહડા ભલા, ગુજરાત ભલું, સૌરાષ્ટ્ર ભલું. માં પાછા વહી આવ્યા. બહુ તાણ કરીને
ત્યારે 12 ગામ એના દીકરા બારુજીને આપ્યા. આજે છે રાજસ્થાનમાં. હવે સાંભળજો મારે કેવું છે. ઈ આ વરુડીએ એક રાણા હમીરને બચાવી. રાણાના વંશનો છેલ્લો સૂર્ય હતો, દીવો હતો. એ રાણા હમીરને બચાવી અને પાછું ચિત્તોડ ન આપ્યું તો મને તમને મહારાણો પ્રતાપ ન મળત. ભલા માણસ, આ જોગમાયાઓ છે, આ જગદંબાઓ છે. એના જ કુળમાં પછી મહારાણા પ્રતાપ થયા. ઈ રાણા હમીરસિંહના કુળમાં હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ મળ્યા. આ દેવાવાળી વરુડી છે. ખાલી આશીર્વાદ આપે એટલું નહીં, ઘોડા આપે, દીકરા આપે મરવા, કે યુદ્ધમાં આગળ રહેજો, રાણાને રૂવાડું ખાંડું ન થવું જોઈએ. એટલે કે છે શિરે સે લોબડી આરણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું. મારા શિરે સે લોબડી આરણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું. કચ્છ ધરણી માં જાતી આવો જરા. કચ્છ ધરણી માં જાતી આવો મારી આશાપુરા ને બોલાવતી આવો. મારા છે લોબડી ગઢજુ નાણા ને નાગબાઈ સુતા. ગઢજુ નાણા કલાકો સુધી આ બધા ગીતો ગાઈ શકાય, પણ આપ સતત આમનો પ્રોગ્રામ સાંભળો છો એટલે મને કહેવાનું આમ મજા આવે છે. અમને બધાને ગીતો ગાવાની એટલી બધી વાતો ઉમળકા મારે છે, પણ હવે મારે ઓલી વાત તો હવે વધારે થઈ જાય એટલે નથી કરતો હમીરજીની. પણ ખાલી મને આ કડી યાદ આવે છે, એ કહેવાનું મન થાય છે કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોખીલો વાત. એમ આંખેથી બાળ ખમજાવે મને તા કેડેલી ડરું આવે. એ જી સાંભળે સુતા બાળ રાજા માએ મીઠડી માંડી વાત. બેટા બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું. ઘોઘાના દરિયાના કાંઠે હમીરજી ગોહિલ ઉભા હતા અને આમ જહાજો જોયા અને કીધું કે આ હા 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 આટલા બધા જહાજ નીકળ્યા, આના દાણ બહુ આવશે જાજા. આપણે અત્યારની ભાષામાં કઈ ટેક્સ. કોકે કીધું દિલ્હીના બાદશાહના જહાજ છે એના ટેક્સ લેવાય? કોઈ ન લઈ શકે. કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો મોખડા ગોહિલથી મોટો કોઈ બાદશાહ ન હોઈ શકે. હે કે હા કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ અને સુની સાહ હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. પણ તેદી મોખડો ઉઠો મામલે તેદી ઓલો સાહ પામી ગયો ત્રાસ. એને ખેડી યુદ્ધ મજલું લાંબી અને ખદડ પર માધડ ની ખાંભી. પારણામાંથી એ જી સુનવી છે એને વંશ ગોખીલો ની વાત. આંખેથી બાળ ખમજાવે તેદી મને નીંદનું આવે.
ફરમાશ આવી એટલે બે કડી લઈ લો. મારા પિતાશ્રીને મારા ભાઈ મોટા ભાઈ કીર્તિદાનભાઈ અદ્ભુત રચના ગાઈતી, આપ બધા સાંભળી હતી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અહીંયા જેટલા બેઠા એને કહી દઉં, બાપ જીવતો હોય ને, બાપ છે ને એને જે કર્યું હોય ને એ ક્યાંય કહેતા નથી કોઈ દી. માં છે, જનેતા છે, જન્મ દેવા વાળી. જનનીને તોલે કોઈ આવે નહીં, સાચી વાત, પણ જનની હજી રોઈ નાખે, બાપ આહુડાને પી જાય. આહુડા પાડે નહીં, ખબર ન પડવા દે. અહીં બેઠેલાને કહું છું, બાપ કે આપણને કદાચ ગમે નહીં એવું લાગે, આમ નો કરતા એમ કહે, ખીજાય, પણ એક વાર ઈ બાપ એની સેવા કરી લેજો, સહન કરી લેજો, એ ખૂણો ખાલી થાય ને પછી દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણાને પાછો ભરી શકે ભલા માણસ. અને આપણા હગા, આપણા વાલા, આપણા ભાઈબંધ, આપણા મિત્રો, આપણા પાડોશી હારા હોય ને તો બધા એવું ઈચ્છે કે આપણે આગળ આવી. આપણા પાડોશી આપણા માટે હારા હોય તો આપણે એવું વિચારી કે એ એવું વિચારે કે આ બહુ આગળ આવે તો સારું. આપણા હગા, આપણા વાલા, આપણા પાડોશી, બીજા ત્રીજા મિત્રો કે આ આગળ આવે તો સારું, આ આગળ આવે તો સારું. હારા હોય તો બધા વિચારે આ આગળ આવે તો સારું, પણ કેટલા મારા કરતા આગળ નહીં. આ હકીકત તમને કહું છું. ગમે એટલો આગળ આ ભાઈ જાય, મારો ભાઈ બનશે, પણ મારાથી આગળ નહીં. હું મારી હારવાર વાંધો નહીં. આ પ્રકૃતિ છે. સાંભળજો, આખી દુનિયામાં એક જ બાપ એવો છે કે મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જવો જોઈએ ભલા માણસ, તો એને મોજના તોરા છૂટે. એટલે એ તો કીર્તિભાઈએ ગાયું હતું, પણ મેં મારા પિતાશ્રી વયા ગયા પછી એક રચના લખી હતી, એની એક બે કડી કહું. ખોખારો આધારે જાય જન્મારો, ખાલી એનો એક ખોખારો આધારે. હવેની કડી સાંભળજો કીર્તિદાનભાઈ, બાપ માટે છે. સાંભળજો. જાહો જલાલી એ આ દુનિયાની જોય મેં જાજી, અને મારે હતી રામ મોજ એ જાહો જલાલી. આવડી દુનિયાને આવી મોજ આપણે કરીએ બધાય આપણને આ દુનિયા દેખાડી કોણે? જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી, અને મારે હતી રામ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ આવતું ટાણે. બધું મારા બાપનું જાણે, જે જોઈએ ઈ આવતું ટાણે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. હવે સાંભળજો, આ એક જ કડી કેવી છે. હવે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી, અને એ સમય હું અકળાવ. આ તો સંસાર છે, આપણે ઉપાધિઓ આવી જાય ને, પણ બાપને ખબર પડે. સાંભળજો, આ કડી બધાને લાગુ પડે. ઉપાધિઓ આવે એ મારી માથે આપના જેવી, ને એ સમય હું અકળાવ. હવે જે કે ની બાપ જ કહી હતી. સાંભળજો, એ જ ઉપાધિયું હોય
એ મારે આપના જેવી ને એ સમય હું અકળા મારો બાપ તેદી મને એટલું કેતા શું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા તેદી અને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા મજા આવે છે એટલા માટે છેલ્લી કડી મારો બાપ ગયો ત્યારે મને કેવું લાગ્યું અને હવના બાપ માટે બધાયને લાગે એટલે પણ આ જો ઉપાધિ હોય આપના જેવી એ સમય હું અકળાઉં તેથી મને એટલું કહેતા બધું ભૂલી હોઈ જા બેઠા તારો બાપ બેઠો છે ને તારે હોઈ જવાનું હોય છેલ્લી કડી સાંભળજો મને કેવું લાગ્યું એટલે હવના બાપ માટે બધાયને લાગે કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ભૂગવાટ એમ બી એ જ મીઠડો મેરા માણ દુનિયામાં ક્યાંય દરિયા મીઠા ન હોય પણ એક દરિયો મીઠો હોય એનું નામ છે બાપ મીઠો દરિયો હોય મીઠડો એમાં આપણા જહાજ એ ઉલાળા મારતા હોય આનંદ કરતા હોય મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ હવે સાંભળજો પણ મનમાં જ રાજ મૂંઝાણો આજ મારો આખો સમદર હું કાણો મનમાં આજ રાજ મૂંઝાણો આખો સમદર હું કાણો એટલે છેલ્લે કુંવર અંજનીનો કોપિયો અને એને રોલ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો દખ્યો ભાઈ હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાગ બોલ કામ રામ ભૈયા હાથ બાગ નાની જતો સિંહ જમુ જાળા પછુટા પેનાદ જાળે ટૂટા નાસ માન કેના ફૂટા જમી તાજ જાળા ફાળા કૈદુ વાળા પલ્લે કાળા ભેર જાડા પાડો વાળા વેંજા કાળા રગ તાળા પૂરુકાન ભોજાળા બુટાળા માહે વાદળારા નોર ફાડે પડે તાળી બંદુ કાળી બાગારાને તોર કેકાના જણકી ઘડી જાણકી બાગરા ઘડી જાણકી જરતા કાક ઉતિયા તાર રણકી સીધુવા રાગ રણકી ઉતિયા રોગા રણકી મામલે હુડા મારે માર માર ગને હનુ મંદ ડોમ બાને ગંગા ઢાળા દેમ હાલા હેરી હંદા વાળા ઢાળા તોડી આવી સાઈ તોડે દિયા ગામડામાં લૂટ બાને પડે ઢાળા મારી ધમરોળી વાળા કેરાય તોડી વાળા કેરાય
હનુમત ધમવાને લંકા ઢાળા જેમ હાયલા ભીરી હતા વાળા ઢાળા થોડી આવી જાય કે નમે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ઢાળા મારી ખમરોળી વાળા આ ગીતમાં હરહર આવે ને બે હાથ ઊંચા કરીને બધા મારી યારે હરહર કરજો છેલ્લે સુધી देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की गौ माता की नमः पार्वती पति हर हर के हे प्रेम नी वातों हे तो आवा कोक प्रेमियों जाने जाने प्रेमी लाई जीव हैडाना आ प्रेम हठीला तुहान हम फावे रे पण पद्मा तारो प्रीताल गायु माताजी માટે બલિદાન આપ્યું ને ઈ તો હિરણની હદ માર્યો जाजा के जो जुहार एम मरता बोलो मांगड़ो मामा मारी पद्मा ने के जो तुम्हें जागा करी ले जुहार अधूरी रही मारी प्रीत अटला हसे सोनबाई मां नमः पार्वती पति हर हर महादेव।